હેલો. હેલો, હા, પ્રિયાંશી વાત કરે છે. કોણ બોલો? પ્રિયાંશી, એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાંથી વાત કરું છું. પેલું ગઈકાલ રાત્રે મેટર તમારી હતી ને એક. હા, હા, તો તમારું સમાધાન થઈ ગયું છે કે શું છે? એકચ્યુઅલી તમને નંબર કોણે આપ્યો મારો? બેન, અમારા ડેટામાં મળી જાય એટલે એ તો બોલો ને, તમારે પતી ગયું છે તમારું પ્રોબ્લેમ હા, સોલ્વ? એકચ્યુઅલી એલિઝબ્રિજ અમે કમ્પ્લેન કરવા જ આવેલા હતા રાતે, હમ બટ પછી એ મારા ફ્રેન્ડના ઘરના જ બધા હતા તો એ નીકળી સોર્ટ આઉટ થઈ ગયું હતું. એટલે હવે તમે જો આ રીતની કમ્પ્લેન ઇનિશિએટ કરો જ છો તો હવે તમારા ઉપર પણ એક એટલે આમાં તમે છે ને અમારું પોલીસનું તંત્ર બગાડી રહ્યા છો. તમે આ રીતે આવી નોર્મલ ક્રિકેટનો બોલ વાગે એના કારણેથી અમારી કમ્પ્લેન લખાવો અને આ તે ધંધા કરો તો બેન આ તો અમારે કઈ રીતે તમારી ડિગ્નિટી સમજવાની? સોરી? આમાં અમારું તો કંઈ રહ્યું જ નહીં ને કામ. તમે તમારી રીતે પ્રોબ્લેમ કરો છો, એનો કેસ કરો છો, કેસ કરવાનો ટ્રાય કરો છો, પછી સમાધાન કરીને નીકળી જાઓ છો. એકચ્યુઅલી આમાં અમારું કામ શું રહ્યું? અને મને બી સોચ્યો છે અત્યારે. એટલે આમાં અમારે કામ જ ના રહ્યું ને કંઈ બેન. અમારે કમ્પ્લેન કરવાની જ હતી બટ એકચ્યુઅલી ઘરનું નીકળો એટલે નીકળે. એટલે શું ઘરનું નીકળે એટલે ગમે તે કરે જ ચાલે? આ કાયદાકીય રીતે ગુનો જે તમે જે નોંધાવવા આવતા હતા એ તો ગુનો જ છે ને. આમાં હવે ઊંધો તમારા ઉપર કેસ કરીએ તો અમે કે તમે અમારી બધી જ વસ્તુઓને ગમે લાઇટલી લો છો? લાઇટલી લેવાનું નથી સર. શું કરવાનું છે તો હવે તમારે? સોર્ટ આઉટ થઈ ગયું છે. અત્યારે શું કરવાનું છે? તમે આવો છો અત્યારે અહીંયા સ્ટેશન? ના, નહીં આવો એમ? મોકલું ગાડી? હું મારા પપ્પા જોડે પહેલા વાત કરી લઉં. શું કહેશો પપ્પાને? પપ્પા જોડે પહેલા વાત તો કરું કે આવી રીતે મને કોલ આવ્યો છે. પછી વાત તો કરું, મને શું કહે પછી તમે વાત કરશો મારી સાથે? હા. સાંભળો, મીત વાત કરું છું રેડિયો મિર્ચીમાંથી. યાર ભગવાન, કેવાલે નંબર આપ્યો? આજ તો કેવલ પંચાલ. યાર આવું ના હોય યાર. આવું ના હોય? ના હોય, કેમ હોય આવું? કેવા ડરી ગયા, પણ કેવા ડરી ગયા છે. શું થયું તમને કે આ કોણ આવ્યો આવો વિચિત્ર? હા, એ જ મેં કીધું પેલા સામેવાળાએ કમ્પ્લેન ના કર્યો એમ. સારું, કઈ નહીં, પતી ગયું ને તમારું? હા, પતી તો આવું કોઈ બોલ મારે તો એની કમ્પ્લેન ના હોય યાર. હવે તમે કઈ વાત કરો છો? કેમ ના હોય? પોતાના રોડ થઈ છે. એ હા, મારે બધું બીપ કરવું પડશે. કઈ નહીં, ચલો બાય.